ખેરાલુમાં પૂર્વ વડાપ્રધાન સૌ રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણ કરાયું। ખેરાલુ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ ગુરુવારના રોજ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી હતી। આ પ્રસંગે ખેરાલુ શહેરના વૃંદાવન મહાદેવ સ્મશાન ગૃહ ખાતે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મુકેશભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે ખેરાલુ શહેર અને ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જેસી પરમાર, સરપંચો, ડેલીગેટો, ખાસ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહી પર્યાવરણ સંવર્ધનના આ કાર્યમાં સહભાગી બન્યા હતા। સૌ રાજીવ ગાંધીના 82મા જન્મદિનની સ્મૃતિમાં વૃંદાવન સ્મશાન ગૃહના પરિસરમાં કુલ 82 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉપસ્થિત તમામ કાર્યકરોને આ રોપાની જાળવણી કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો, જેથી ખેરાલુ શહેરમાં હરિયાળી વધે અને પર્યાવરણનું રક્ષણ થઈ શકે। આ અંગે વધુમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી મુકેશભાઈ દેસાઈએ નિવેદન આપી જણાવ્યું હતું કે આજે સ્વર્ગસ્થ દેશના વડાપ્રધાન માનનીય રાજીવ ગાંધીજીની આજે જન્મજયંતિ છે અને જન્મજયંતિ નિમિત્તે આજે સમગ્ર દેશની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે। એના ભાગરૂપે આજે ખેરાલુ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ખેરાલુ મુક્તિધામ ખાતે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે, જેમાં મોટી સંખ્યામાં આજે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા છે અને રાજીવ ગાંધીની યાદમાં આજે અમે 82 ઝાડ વાવી અને અહીંયા એમને કાયમ માટે યાદ રહે એ પ્રકારનો કાર્યક્રમ સમગ્ર તાલુકા શહેર કોંગ્રેસે કર્યો છે। રાજીવ ગાંધી આપણા સૌના માટે સ્વપ્નદ્રષ્ટા હતા। આ દેશની અંદર જે ક્રાંતિ આવી, ટેલિફોનિક ક્રાંતિ આવી, ટેકનોલોજી આવી, આઈટી ક્ષેત્રે જે પણ દેશે હરણફાળ ભરી, કોમ્પ્યુટર ક્ષેત્રે જે હરણફાળ ભરી, આ બધાનો જસ એ રાહુલ ગાંધી ઉપર જાય છે, રાજીવ ગાંધી ઉપર। રાજીવ ગાંધીજી આપણા સૌના માટે પ્રેરણાસ્ત્રોત છે અને આ દેશના વિકાસમાં એને ખૂબ મોટો સિંહ ફાળો આપ્યો છે, એટલે આજે એમની યાદમાં અમે આજે આ વૃક્ષારોપણ કર્યું છે। આજે ખેરાલુ તાલુકા કોંગ્રેસ કમિટી તથા ખેરાલુ તાલુકા શહેર કમિટી મારફત માનનીય સ્વર્ગીય શ્રી રાજીવ ગાંધી વડાપ્રધાનના જન્મજયંતિ નિમિત્તે ખેરાલુ ખાતે સ્મશાન ગૃહમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। અત્યારે વૃક્ષારોપણનું ખાસ ઝુંબેશ ચલાવવી જોઈએ, કારણ કે પૃથ્વી ઉપર ઔદ્યોગિકરણ તથા વાહનોના લીધે પ્રદૂષણ ઘણું વધી ગયું છે। તેના લીધે પૃથ્વી પર ટેમ્પરેચર, ગરમીનું પ્રમાણ વધી છે, અનિયમિત વરસાદ આવે છે તથા વરસાદનું પ્રમાણ વધુ, દુષ્કાળ, આ બધી પરિસ્થિતિ પૃથ્વી પર પર્યાવરણની પરિસ્થિતિ તૂટી જવાથી આ બધી સમસ્યાનું સર્જન થયેલ છે। તે માટે મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ અને વૃક્ષો એ નાગરિકની સાચા મિત્રો છે। વૃક્ષો વાતાવરણમાંથી કાર્બનનું શોષણ કરે છે અને ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે અને વૃક્ષો જમીનનું ધોવાણ પણ અટકાવે છે અને જળ સંચયની પણ કામગીરી કરે છે। નાગરિકોએ બહુ મોટા પાયે વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ અને સરકારને ખેડૂતોને વૃક્ષોનું મોટા પાયે વાવેતર કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ। પ્રણેતા અમર રહો, કોમ્પ્યુટરના માસ્ટરમાઇન્ડ અમર રહો, કોમ્પ્યુટરના માસ્ટરમાઇન્ડ અમર રહો।